ખાતર તો બધા કઈ નાખું આમ તો જાણું જમટ કઈ નાખું છે અમારે ગવામાં રાયડામાં નાખું છે આ બધા ડીએપી નાખી કર મારે પણ એના કર સારું ઉત્પાદન કરવું છે ખાતર તો બધા કઈ નાખું જ્યાં કઈ નાખું આ કોકરા રવા દેવાને પૂજા મારતો આ ખબર પડે કે મને શું નાખ્યું શું કર્યું ડુંગર વેલજીને હપ ફર્યા હતા આવું જ નહીં હોતા આવું જ નહીં આવું ડીએપી કે આવું નાખવાનું ડીએપી નાખવા નાખ કરતા રહ્યા તો માતા જ્યાં કે ને સોની જ ખાતર નાખી જવું કતલ પાછી નાખું જ્યાં જ્યાં કટકા કઈ નાખું તાણો હું એમાં ખબર પડે કે મારે હારો તો બધા એથી કરે એકલો એકલો પછી જાણી જાણું સંભાળ કઈ નાખું મારે નાખવાનું હતું તમે એકલા ગોડવા માંડ્યા તું તમે નાખ હું નાખું હા ઈ બરાબર છે પણ આમાં કોઈ નાખ્યું બીજું લાયા તમે કશું નહીં ખાલી સોનું ખાતર જ નાખવાનું છે બીજું કોઈ નાખવાનું નહીં આ બીજું બધું પાલો કરેલો તૈયાર બધું તૈયાર છે આ બધું જાણું સોનું ખાતર છે અને ઘઉંમાં રાયડા નાખવાનું છે મારે તેને ડીએપી કે એરિયા તો નોમું નાખવું જ નહીં દવા છોટવી નહીં તો વેલજીઓ તો કહેતા જ ના એટલે દવા છોટી ને આપણી બીમાર પડવા માંડે ઈવાના ઘઉં તો જોઈ આવો સેવા થયા છે આપણે મજૂરી કરીએ આપણા બાજુ એ બધા પાણી થઈ ગયું છે અને આવું નાખતા નહીં ઈવાને કેવું પડશે આવું બધું નાખો જોઈએ આ ડીએપી કે એરિયા બંધ કરી નાખો બધું વેતન નાખવાનું જ નહીં નોમી જાણું તો મડકઈ નાખવું છે શું કીધું જાણું આવું થવું જોવો આ કોકરો આ ઢેપુ છે ને ઢેપુ તમે રાયડો જોયો નહીં મારો ઢેપુ ના રહું છું રાયડો તમે જોયો નહીં મારો રાયડો તો હું જોતો ને એરિયા કે ડીએપી ની ટક્કર મારે એવું કરી મેં કમ્પ્લીટ થઈ ગયો છે જબરદસ્ત કર્યો છું આ જોવા જવું પડશે જોડો જોવું છે જઈએ આપણે જોડો આપણે બધા ભાગી નાખું અસલ પછી હા તો પાવડો બાળો લાઈન ખોપ મારી પછી મેં પેલું સોની પૂછી નાખવું છે સોનીએ પાલો કરવો બાનો છે આપણે એરિયા તો નોમું લાવવું જ નહીં ખેતરમાં ના એરિયા વાપરવાનું નહીં ત્યાં કોઈ એરિયા વાપરવાનું આપણે બધી વસ્તી બીમાર પડે છે એમાં એરિયા વાપરવાથી એમાં કેન્સર થાય છે એવું કેવું છે તે વસ્તી હે બીમાર પડે કેન્સર થાય ને કહો તો કે અટકાયેલો શું થાય એટલે અમે આવી ખેતીમાં આવું જ નાખવાનું બધું આ ખેતીમાં તો ને અસલ કરવું છે તારા ઘઉં જોઈ લે કે રાયડો જોવો છે રાયડો જોતા જઈએ કે રાયડો હારો છે રાયડો હારો છે રાયડો તો અસલ ડગીરે કોઈ ખાતર કોઈ નાખ્યું જ નહીં ઈડિયા સિવાય રાયડો તો હેબત હારી જાય ઈડિયા કે ડીએપી નાખવું છે દવા છોટવી નહીં મારતો હા બરાબર આપણે આજે જ નાખવાનું પેલા વિલજીને કે ના હોય તો કે તમે આરે કરો તો આપણે જિંદગી સારી જીવીએ હા એ તો બરાબર છે વેલજી નહીં કોલ પછી ઈડિયા ખેકન તો આપણે થાકી ગયા ન કયા એમાં પેટમાં પેલું થાય અને એ થાય છે ને તકલીફો કેન્સર થાય છે નવા નવા રોગો થાય છે અને ક્યાં એરિયા થાય છે અને ક્યાં તમારા આ લોહી નટક આવ્યું લોહી બંધ થઈ જાય છે આ ઈમો થાય છે ઈડિયા ખેખાય ઈડિયા ખાતર નાખવાનું જ નહીં હેતરમાં તલખે તો મારતો ખેતી જબરદસ્ત બનાવ્યું આ માગતો હવે એના કરતા અસર જોવા છો જસન મસ્ત બિયારણ લાવ્યો બિયારણ જો તમારે ઘઉં તો લેજો હા શોભાઈ આપણો ઘઉં જો તમે નાખો છો ને હું એ નાખું છું આપણો અમો એરિયા કોઈ દવા કોઈ ખાતર પણ નહીં નાખ્યું તમારે ઘઉં તો ફરતે છે મારું તેના તો એની કોગર તો જોવાની ફૂટ કેટલી ફૂટી છે તમારે ઘઉં તો લહણ જેવા છે અસલ જ તોય કા તેરે નાઈ તું ભાઈ ના ઈયો નખાતો હોય હા તો જ ખરા આપણે તો પેલું ખાતર બનાવી છે જ નાખીએ છીએ તો જ ખરા હો એરિયા ના હિંમત જો અમારા રાયડો છે ઓછા તમારા ઘઉં છે વાસી આપણો ખાવા માટે ઘઉં પેચલ બાયા સારા કોઈ ખાતર ઈરિયા નહીં નાખવાનું કોઈ દવા નહીં નાખવાની પેલા વેલભાઈ ઘઉં પેલા ઈવણા એરંડા ધોયા તમે રણછોડભાઈ ના રણછોડભાઈ એરંડા અરે આ રણછોડભાઈ એરંડા હેઠું હું તમે બતાવું સેવા જો ઈવન કોઈ કીએ નકા અમને મરી જશે અને રાત ઠેલ્યો છોડ કરે છે તે એરંડો હું દમ હોય તાણ આ રણછોડભાઈ જોજો આ મથું છે આ તો પાપડ ખાવા મળે હવે બીજો કોઈ ધંધો ને પાપડ હા આવો ડુંગરભાઈ શું કરો છો આ એરંડો પાપડ આ જાધર તમારે એકદમ કઈ શાક છે એકદમ શાક છે અમે આ એરિયા ખાતર આવું નાખીએ તો આ બરોબર છે આ એરિયા એરિયા ના નાખાય અરે એરિયા ડીએપી તો બે થેલ્યો ડીએપી છોડી નાખી તો મારો હારો અમારા રાયડો ઘઉં જોયા તમારથી આ અસર થયા છે અમે તો ખાલી સોણિયું ખાતર જ નાખીએ છીએ
દવા ઓર્ગેનિક ખાતર બે કોઈને બનાવવા નાખવાનું નાખ્યું નહીં. છે હા ઓર્ગેનિક ખાતર બનાવ્યું તું તો હારું મારે એવું કરવું પડશે યાર આ તમે તો ને યુરિયા ખાતર નાખવાનું નહીં ડીએપી નહીં તમે નાખવાનું સોનું ખાતર નાખો એવા છો ફળમળો. હારું મને તો ખબર જ નહીં. આ તમે કયો તાણી યાર. તમે એડો અમે ઘઉં જોવા અમે એડો. દવા છોટી નહીં, કશું દવા બા કશું છોડવાનું અરે જ નહીં. ભાઈ ઓમાં ડીએપી ની 2 થેલીઓ છોડીને આજો ને કે એરિયા 2 થેલીઓ તો એરિયા તમારે પૈસો તો જોજો આ એરંડો કોઈ ખ્યાલ છે આમાં ઘઉં જુઓ ને એ જોવા રાયડો દો તમારે તમારે જોવા દો ઉપર હેતરની- આ તમારી હેતરની- ખેતી. આ હેતરની પથારી તો જુઓ આ આ તમે જોજો આ આ જોજો જોજો આ અરે યાર એરિયા છપકાઈએ છે એટલે આ જમીન આરી કડક થઈ જાય છે તમને નરું ખબર ધરો કઈ નાખી પડતી દે. નથી. આ તો આ નરું ધરો કઈ ના આવે તમે યુરિયા શું થાય? નાખવાનું આમાં હમુદું બંધ કરો હા એમાં સીધા કેન્સલ થાય તમને ખબર છે ના હારું આ ક્યાં કેન્સર તમે થાય, 10% ઈગો થાય, આવું ખાલી અટક થાય. આવું આવું છે. હા એને લીધા તાણ. આ તમારી બાજુમાં અમે છીએ આ આ ઘઉં બાજુમાં જોજો તો આ રાયડો ને ઘઉં જોજો તમે તમે. હારું આ એરિયા તો નખાઈ દી યાર મહિના આખો તો આપણે સોનિયો ખાતર તમારો પાસે તમે વેચી મારો આ છો. જુઓ તમારે તો યાર ડુંગરભાઈ આ તમારા ઘઉં હાળા ગોડા આ થઈ ગયા જોજો છે આ લાવ. લહાણ ડુંગળી જેવી છે આ તો હાળા ગોડા થઈ ગયા છે યાર હા. તમારા ઘઉં તો અને તમે તો ઈડિયા નાઈને શું કરો આ તમારો રાયરો અને ખાતર હોય તો તમે વેચી મારો છો. થોડા પૈસા કે જબ્બર જોમે છે જો યાર તો રાયડો આમ તમારે આ ખાતર તો વેચવું જ નહીં યાર અમે ખાતર નોમો ખાતર ઉતારી લે. વેચવાનું વાત સાચી ખાતર છે નોમું ખાતર ઉતારી લે. નહીં નાખવાનું સોની સોની જ નાખવાનું. પેલું સોની ખાતર હું તો વેચી મારું છું હું વેચું નહીં એ વેચાતો પેલા આદમી. તાણી યાર ના વેચાય આ મોળો ને મોળો હા. મોળાના નેસરથી તમે માટી લ્યો એનો પત્તો પડ્યો હોય હા. એ બધું પાલો કરવાનું હા હા એ ખાતર અસર મસલ એ ખાતર બધું મિક્સ કરી નાખવાનું પોખવાનું હા હા પેલા સારું ખરું તાણ તમારે ચાર પર પેલા તો કોઈ દમ નહીં. વેલભાઈ તો ખબર પૂરી થઈ જાય. ખાતર ના- વેલભાઈને દવા બરોબર ઠોકતા આવું ખાતર. દવા ને ખાતર ખાતર નાખીને દવા છોડશો, પંપ લઈને ઓતાડા પંપ લઈને આવ્યો, ઓતાડા પંપ લઈને હા. આવ્યો. ચાલો ભેગા થઈ ગયો અત્યારે અલા, મેં હેતર જોવા ગયા, જમી જોવા ગયા, તને કીધું આ ઘઉં કેવા છે, મારા રાયડો જેવો છે. અને રાયડો વાંધો આ હીરોનો કશા આપે. તમારા આટલામાં તમારા બે ભાઈઓ તો હારા છે બધા રાયડો હારો છે અમે તો ઘઉં હારા છે એ આખું બી ગામ નાખ્યું જ નાખવાના ના પૂછ્યું. અમે કશું આ સાચી નાખતા જ નહીં અમારે એવું કરવું છે પણ હારું બેહો નહીં મારા વેસણ સોની ખાતર લેવાનું, પણ વેસણ? DAP કે યુરિયા ના લાવવાનું. વાત સાચી બે છે એક મારે ટ્રેક્ટર નાખી, બે ટ્રેક્ટર નાખી જવાનું, બે ટ્રેક્ટર નાખી, એક જ નાખવાનું. ઓર્ગેનિક ખાતર બનાવવાનું એમાં ઘણું બધું નાખવાનું આવે બરાબર પણ પેલા તમે યુરિયા નાખો છો યુરિયા ને હારું નાખીએ જ અમે. DAP નાખો છો? યુરિયા ને DAP ને બધું જ ખાતર નાખીએ. લ્યો તમે પછી યુરિયા નાખવાનું કોમમાં ના આવે યાર હા? તને યુરિયા ના મજરા આવો એવું છે એમ? જો વલ્લો ખરો ને ઓવા, ઓવા. વલ્લા નેસે માટી લાવવાની હા, પેપડા નેસેથી લાવવાની હા, અને ગાયનું મૂતર લાવવાનું હા. ગાયનું ખાતર હોય ને સોન ઓવા, ઓવા. એ લાવવાનું ગોળ લાવવાનો પછી એ આટલું બધું બધું પાલો લાવવાનું? કરવાનો હા બસ સણો લોટે લાવવાનો પાછો ઓહો. એ બધું પાલો કરી હા. અને હલાવવાનું 4-5 દાડે તૈયાર થાય છે હા. એ રે મોય થોડું થોડું લાવી પછી નાખો ને પણ યુરિયા નાખશો તો કોમમાં નહીં આવે બધું મેં કીધું ને એ લાવી પાલો કરી આ બધું પીપળું હોય તમારું પીપળું ઓવા. બેરેલ લાવવાનું બેરેલમાં નાખવાનું હા. એ બધું બનાવવાનું એટલે હલાવવાનું 4-5 દાડે બરાબર એટલું પાછું એ નાખ્યા પછી પાણી વેળવાના આવે જે પ્રમાણે તમારે જે સાધન હોય ને ઓવા. એટલું પાણી વેળવાનું એ બધું બની જાય સ્વાદ દાડે બને પછી તમારે ખેતરમાં નાખવાનું પણ યુરિયા નાખશો તો મેળો નહીં આવો એવું છે ઓવર તો મારા હારું આમ યુરિયા ને બધું ખાતર બધું બંધ કરવું પડે યુરિયા નાખશો તો એના લીધે કેન્સલ થાય છે હા. ચાલુ ભાઈ હા બોલો યુરિયા તો તમે નાખતા જ નહીં તો હારું એ બધું શીખવાડી જ ખરા પણ નાખવાનું છે હા એવી રીતે એ બધું નાખવાનું હું છે. તમને કહું હા. જો તમે ડૂહો બનાવી દીધો બધો રગો એટલે આમ પંપમાં સોટવાનું પંપ નો શોર્ટ પણ તો શોર્ટ થાય ભાઈ ગાળવું પડે બરાબર ગારું ઉપર. અને પાણી વાળતું હોય પાણી ઓવા, તો દોમાં વેરે જવાનું હા. ડબલું રાખવાનું ડોલ લેવાની ઓવા. અને આમ ડબલે વેડવાનું પાણી અંગાથી બરાબર હમ. એટલે હેડો આપણે પેલા વેલફેન ઘઉં છે તમને હું બતાવું એટલે અત્યારે હું એ બધું કરું પાણી વાળું એટલે મારા ઘઉંમાં ફેર પડશે કોઈ મારા ઘઉં જોયા તમે જોયા ને તમારે તો જોયા આખું ગામ તો પેલા વેલફેન ઘઉં છે ને વેલફેન એક ઘઉં તમે બતાવો ને મારા ઘઉં બતાવો લેડો લેણો તો હેડજો. મારે હવે બધું આ બધું કરવું પડશે હેડજો. ઓવાનો કોઈ ખબર જ નહીં અને ને. તો કોઈ ખેતીમાં શેર આવતો નહીં હમણાં આ અમે ખેતીમાં કોઈ ભેગા જ બધું નહીં. ઘણું આવે છે કરજો ને તો તમારે કોઈ દુખાવો નહીં પડે, કોઈ અટક નહીં આવે, તમારે લોહી દાડું નહીં થાય. આ યુરિયા આ ખાતર કરીને રસ્તો થઈ રે જાય. આ ઘઉં જોજો વેલજીને તો કોઈ શેર નહીં કરવાનું. એ વેલજી! વેલભાઈ! ઓ, શું કરો છો? આ યુરિયા ખાતર નાખી ચા તો આવા શું બમો તે ખાતર હારું મળતું નહીં યુરિયા એ ખાતર લેવા છોકરો ગયો છે તમે ખાતર કરીને મરી જવાના છો. મારા આ ગવાન દશા લાયા તમે. અરે યાર ઘઉં જ ઉપાડતા નહીં હું એવું કરું યાર સોની ખાતર નહીં ઘેર? પાણી તો
એક ટોલું નાખી દઉં અમે તો. એક ટોલા 3 ટોલા વેચી માર્યો. તાર અહીંયા જોવું જ કે પૈસા હા, ના તો- દઉં. આ તો પૈસા લેવા માટે ખાતર વેચી મેં આ ગવાથી રામે બમો કઈ નાખી દીધું. એ, આમ બાર નીકળો પેલા. અલી, બાર નીકળો. અરે આ વાત તો બતાવો ને. બાર નીકળો. તારી વાત તો સાંભળો. હા. અમારા બાજુમાં ઘઉં જોયા તમે? મી જોયા છે ઘઉં, પણ બહાર નીકળો પેલા. બહાર નીકળો, ઘઉં પાકી જાય. અમારા ઘઉં જોયા છે? ઓન તો કોઈ બહાર હિખવાડા ને ઘઉં કશું. યાર, ઈ મોય આ ચાલો ભાઈ, આ અમે તમને કેટલું કીધું અને તમે મને આ નાળા માનતા નહીં લ્યો અને તો ગૌ બાકી જાય છે. આ તો હાવ ગોડો છે. હાવ. કેમ યાર? આ એલાન તો કોઈ ના કહેવાય. દવાજી જો. આપણો બરાબર બરાયનો અરે, એ તો બગડી જાય, બરાબર બગડી જાય. પેલા ઓન ડુંગરભાઈ સમજાવજો, ઓન વિનથી શું સમજાવજો. હતું તે? શું છે તે? તમને બીજી કોઈ ખબર છે? તમે યુરિયા ખાતર નાખ યુરિયા ખો છો. હા? યુરિયા ના નાખાય યાર. કેમ ના નખાય? એના યુરિયામાં- તમે આખી થેલી નાખો છો. આ, ઠેલી નાખવી જ પડે કે તને ઠેલી નાખ્યા વગર શું થતું હોય આમાં? આખી થેલી ના નખાય, એમાં 2-4 કિલો જ યુરિયા નખાય. કેટલું? 2-4 કિલો જ. એક કિલો તો હું થાય? આ જોજો, આ ઘઉં મારા બેહી ગયા છે અમુદાન. અલ્યા ભલા આદમી, તમને બીજી ખબર છે? હા. આ ગવામાં તમે ખાતર નાખ્યો ને તમારે કેન્સર થાય. કેન્સર થાય? ઓહો. એવું હતું હોય યાર, કેન્સર ના થાય. અમારા ઘઉં જોયા તમે? ચોકન. અને પેલા સોહનભાઈ અમારે ત્યાં જોયા? ઓહો. એવો રાયડો જોયો? ઓહો. એ તો રાયડો ને ઘઉં અમારે જોયા ને તમે? જોયા છે? આ તમારા ઘઉં ને અમારા ઘઉં સેવા છે? તમારે તો ઘઉં હારા દેખાય છે. અમે યુરિયા નહીં નાખતા, તાર એવું નાખો છો? અમે ઓર્ગેનિક ખાતર બનાવીએ છીએ. એ શું આવો ઓર્ગેનિક વળી? આ ચાલુભાઈ, તમને મેં કીધું તમે કહેજો મને. કેવું કીધું છે? શું કીધું છે? કે મને જો ખવાડજો. જો. તમે કયો ના, મને ખવાડો તો હું એ તને તમારે જેવું કરું તો તાર પર. યુરિયા નાખવા જ બંધ કરશો? પણ યુરિયા તો આ ઠેલી મંગાવી છે તે હવે એક તો નાખવી પડશે કે તને? હા નાખજો, પણ મેં કીધું એટલું જ નાખજો. કેવું? 2 કિલો જ નાખજો મોય. આપણે 2 કિલો તો શું થાય પણ? હું હેતરો મજૂરી કરે મરી ગઈ છે. તમે નહીં કહેતા હતા કે આ ડુંગરો ને તો મત્તા ને તો ઈવન ઘઉં છે વાત છે. ઓહ. આવા છે. આ વાત હોભળો પેલા શું કહે છે. એવું છે? જો હું તમને કહું, હા. આપણું ઓર્ગેનિક ખેતી આવે છે. ઓર્ગેનિક હા, એટલે એમાં ખાતર બધું નાખવાનું બીજું નહીં આવે. તાણ. યુરિયા અને ડીએપી નાખતા ના. એમાં જો શું નાખવાનું? આ વલ્લો રે વલ્લો, ઓહો, ઓહો. વલ્લા ને અસર માટી લાવવાની, હા. પેપડા ને અસર માટી લાવવાની. કેટલી લાવવાની માટી દે? તમે ડ્રમ લાવો હોય ને હા. એટલું હું તમને કરું લાવજો માપનું. હા. તમારે હેતર હોય ને એટલું તમારે લાવવાનું. મોટું ડ્રમ લાવવાનું? લાવજો કે ટોકો મોટો જંગ યાર. હા, તે મારે તો પણ આટલા ઘઉં નહીં, બીજા ઘઉં ઘણા છે યાર. આ તો પછી બે પેલું 5-10 લીટર નું ટોકું નહીં આવતું એ ના લાવવાનું. 100 લીટર નું ટોકું લાવજો તમે. હા, તો ખબર પડે પછી. એટલે ખબર પડે એટલે એટલા તો બને એક ખરા. એ તો બનાવવું જ પડશે કે તાન પછી. મણ ગવાનો લોટ, આપડે મણ સણવાનો લોટ લાવજો. મણ? હા, સણવાનો લોટ. હા, એમાં લોટ નાખવો પડે? હા, અને મણ ગોળ લાવજો. ગોળ નાખવાનો એમ? ઓહો, જો દારૂ ગાળો છો ને, ઓહો. હા, હું વેલભાઈ કહું છું બરાબર. હા. કે તમે વલ્લાનું પેલી લાવજો માટી, વલ્લા ને અસાચી, હા. પેપડા ને અસાચી માટી લાવજો. હા. અને થોડો ગોળ લાવજો. બરાબર. અને ગાય ખરી દેશી ગાય સર? હા. દેશી ગાય સર? સર ગાય તો સેમ તો હા, તો બે એનું ગાયો છે. એનું દેશી ગાયનું ઘઉં મૂતર લઈ લેવાનું. હા, મૂતર લેવાનું બરાબર. અને સોણ લેવાનું એનું. બરાબર. એ બધું છે ને તમારે ટોકું લાવવાનું આવડું છે બેરેલ છે. હા. એમાં અમુક પાણી વેરવાનું. એમ નહીં હા. હું વાત વેલજી પછી નર્વાસ હતા ઓહો. લેજો આપણે જીએ એ ઈવન પાન જઈને પોતે જોઈને તાણે મેર આવશે વાત આવી રીતે નહીં વાતો આવશે. હોભળે તો યાર નહીં મેર આવે ના ના, અમે આઈએ હટજો. આ તો તમે કોઝા આવજો આવીએ બરાબર. અમે જેવું કરજો ને હા, એવું હા. તમે કરો, તમારા હા. ઉત્પાદન અસર થશે. ના, ના, તારે મને ખરે યાર, તારે અમે તો આ યુરિયા નાખીને આ મારા હાથે મારું રોજ પેટમાં દુખાય છે તે કીધું કેમ દુખાય છે? યુરિયા ના કેમ દુખાય? નાખવાનું અમે. હીરે નોમની નાખવાનું. રણછોડભાઈ નર્વાસ ને થાય ઓહો. એવડા જીએ હાલ આવજો તાન અમે તમે પણ આવો. અમે હાલ તેમ નહીં બરાબર. ઓહો. તમે તેમ લઈને વાજુ બસ આવજો. હાલો, હાલો, હાલો. હાલો. હાલ એટલે તો આપણે હવે આપણો વાન તો કીધું એટલે આજનો આપણે દાલ જે આમ તો પાણા જવાનું છે તો આપણે પૈડ્યા, જતા પૈને રહીએ. નાવા તો ખાતર માપનું જ નાખજો બરોબર લેવડો. જે પેલું બનાવે છે બને હેડો. માતાજી ખેડૂત ભાઈઓ આપણે આ બધી ખેતી કરી છે અત્યારે આ જો જેમને કે આ ડુંગર પાસે શોન પાસે એમને પ્રાકૃતિક ખેતી કરી આ વિડીયો તમને એટલા માટે જ બતાવે છે કે અત્યારે આપણા જે ખેડૂત ભાઈઓ છે એ રાસાયણિક ખેતી કરે છે જેમ કે રાસાયણિક ખાતર આ યુરિયા દવાઓ એવું બધું સોટીને એનાથી જો આપણા શરીરમાં કેટલા રોગ થાય, કેન્સર થાય, હાર્ટ એટેક આવે છે, એ બધું આ રાસાયણિક ખેતી દવાઓથી થાય છે. એટલા માટે જેમ કે આપણે શોભનભા અને ડુંગરભાઈ જે કે તમને રાયરો અને ઘઉં બતાવ્યા એક પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતી એટલે કે આપણે આ બધું ખાતર મિક્સ આપણે ઘરનું ગાયનું મૂતર આ સોણિયા ખાતરથી બનાવેલું છે. તો એવી રીતે તમે બધા પણ આપણે અમારી એક વિનંતી છે તમે એવી રીતે ખેતી કરો તો તમને
જે આ બધા રોગો થાય છે એનાથી તમારું શરીર તંદુરસ્ત રહે. જે વડવાઓ આપણે પહેલાં કરતા હતા ખેતી એવી રીતના અત્યારે પણ ખેતી કરો જેમ કે અમે કરી. જો કે આપણે વેલાબાના ઘઉં યુરિયા ખાતર જેમ કે આપણે રણછોડભા એમના એરંડા તો એમનું જમીનમાં કશું ઉત્પાદન થતું નહીં સારું. તો તમે પણ આવી રીતે ખેતી કરો. તો આ વિડીયોના માધ્યમથી અમે તમને એટલી જ કહેવા માગીએ છીએ કે તમે પ્રાકૃતિક ખેતી પાછળ રીતે જે વડવાઓ આપણા કરતા હતા એવી રીતે આ ખેતી કરો. માતાજી મિત્રો, અમારા કોમેડી વિડીયો તમને ગમતા હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.